સોમનાથમાં શ્રી રામ ભોજન પ્રસાદ ભંડારાનો પ્રારંભ કરાવતા ટ્રસ્ટી જેડી પરમાર। અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે જ્યારે સમગ્ર દેશમાં નવા પ્રાણ પુરાયા છે, ત્યારે સમગ્ર સોમનાથ અને પ્રભાસ તીર્થ રામમય બન્યું છે। વહેલી સવારથી સોમનાથ ખાતે સોમનાથ ટ્રસ્ટના રામ મંદિર ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી પધારી રહ્યા છે। ત્યારે પ્રભુ શ્રી રામના રાજ્યમાં ભક્તોને ભાવતું ભોજન પ્રસાદ આપી સોમનાથ ટ્રસ્ટ ભક્તોને તૃપ્ત કરી રહ્યું છે। ત્યારે સવારે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર દ્વારા સંકલ્પ લઈને શ્રી રામ ભોજન પ્રસાદ ભંડારાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓના સમૂહ પ્રભુ શ્રી રામના દર્શન કરી તેમના ચરણોમાં ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે। સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભજન ભોજન અને ભક્તિનો આ સ્વાદ માણી ખરા અર્થમાં રામ રાજ્યની અનુભૂતિ કરી રહ્યા છે। રિપોર્ટિંગ બાય મહેશ વાજા, સોમનાથ। मधुस्नानं समर्पयामि। मधुस्नानान्ते शुद्धोदकस्नानं